કલેક્ટર શ્રી મેહુલ કે દવેના નેતૃત્વમાં વધતી ગરમીને ધ્યાને લેતા ગાંધીનગર કલોલ માણસા દહેગામ ખાતે જનસેવા કેન્દ્રો પર ખાસ સુવિધા ઊભી કરવામાં આવી. જનસેવા કેન્દ્રો ખાતે આવતા અરજદારો માટે ખાસ છાંયડો, ઠંડા પાણી, ઓઆરએસ જેવી વ્યવસ્થાઓ કરવા સૂચના અપાઈ. લોકહિતની બાબતમાં સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે દવે દ્વારા વારંવાર જનહિતને આવરી લેતા નાનામાં નાના કાર્યોનું પણ ધ્યાન રાખવા સાથે જિલ્લાના નાગરિકોને પડતી તકલીફો અંગે પણ ચિંતા વ્યક્ત કરતા સુખાકારીના કાર્યો હંમેશા હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે વર્તમાન સમયમાં પડી રહેલ ભારે ગરમી અને લૂના કારણે જનજીવન ખોરવાય નહીં તે માટે પણ કલેક્ટરશ્રીએ ચિંતા વ્યક્ત કરતા જરૂરી સુવિધાઓ ઊભી કરવા અધિકારીઓને આદેશ કર્યો હતો. જેમાં જનસેવા કેન્દ્રો ખાતે આવતા અરજદારો માટે ખાસ છાંયડો, ઠંડા પાણી, ઓઆરએસ જેવી વ્યવસ્થાઓ કરવા સૂચના અપાઈ હતી. જેના પગલે ગાંધીનગર જિલ્લા સેવા સદન ખાતે આવેલ જનસેવા કેન્દ્ર ઉપરાંત અન્ય તાલુકાના જનસેવા કેન્દ્રો પર પણ ગરમી સામે રક્ષણ મેળવી શકાય તે માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જનસેવા કેન્દ્ર એક એવું સ્થળ છે જ્યાં અરજદારો મોટી સંખ્યામાં કોઈના કોઈ કારણસર આવતા રહે છે. અગાઉ હીટવેવ એલર્ટને લઈ કલેક્ટરશ્રી ગાંધીનગર દ્વારા કામ વગર ઘર બહાર ન નીકળવા તથા ગરમીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો. પરંતુ કામ માટે આવતા નાગરિકો ગરમીનો ભોગ ન બને તે માટે કલેક્ટરશ્રીના નેતૃત્વમાં ગાંધીનગર કલોલ માણસા દહેગામ ખાતે જનસેવા કેન્દ્ર ઉપર ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેનાથી અરજદારોને ગરમીમાં રાહત મળી રહી છે. આ તમામ સુવિધાઓ યોગ્ય રીતે કાર્યરત છે કે કેમ તેનો પણ કલેક્ટરશ્રી જવાબદારીપૂર્વક અહેવાલ લઈ રહ્યા છે.